આવે। પણ હવે મને એ કહો, આ 4 સ્ટેટમેન્ટમાંથી તમને એવું લાગે છે કે કોઈ એક સ્ટેટમેન્ટ કોન્સ્ટેબલમાં નો જ પૂછાઈ શકે? તો તમે દાવો કરી શકશો? આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પીએન ભગવતી વાળો, પીઆઈએલ વાળો, એનું ફૂલ ફોર્મ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયેલો છે. આપણે જ્યારે પૂછાઈ જાય ને ત્યારે આપણે ચર્ચા કરશું 14 તારીખે પરીક્ષા લેવાઈ જાય ને પછી. પીઆઈએલ ની સંકલ્પમાં ન્યાયિક સક્રિયતાનું પરિણામ છે. આવું કઈ રીતે કરી શકાય? તો કે સુપ્રીમ કોર્ટે આ એક્સેપ્ટ ન કર્યું હોત તો પીઆઈએલ એને રિજેક્ટ કરી દીધું હોત કે ના આવું કાંઈ ન હાલે હો ભાઈ, જે પીડિત હોય એ જ અરજી કરે, તો કંઈ ન થાત. પણ ન્યાયિક સક્રિયતાનું પરિણામ છે એટલે કે સુપ્રીમ કોર્ટે આમાં ઇન્વોલ્વ થઈને ના આ કરશું, બરોબર છે, કાંઈ વાંધો નહીં. કોઈ અન્ય વ્યક્તિ કે જે શોષિત છે, નબળા છે, આર્થિક રીતે સક્ષમ નથી, એના માટે કોઈ બીજા વ્યક્તિ સામાજિક સંગઠનમાં રોકાયેલા કોઈ પણ વ્યક્તિ એના માટે લડે છે તો ઓકે પીઆઈએલ. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ઘણીવાર. અનુચ્છેદ 21 રાઇટ ટુ પ્રાઇવસી, નિજી બાબત એ જળવાવી જરૂરી છે. આધાર કાર્ડનો ઇસ્યુ હતો કે જ્યાં આધાર કાર્ડ છે એ પ્રાઇવસીના પોઈન્ટ ઓફ વ્યૂથી ચાલે કે ન ચાલે? કારણ કે અત્યારે શું આધાર કાર્ડ બધી જગ્યાએ લિંક કરવું ફરજિયાત છે. જ્યાં અહીંયા લિંક કરી નાખશો તમે પછી આધાર કાર્ડને સ્ટ્રેસ કરી લેશે કોઈ, તો પ્રાઇવસી ક્યાં? બસ એના બેઝ ઉપર જ તે એક સુપ્રીમ કોર્ટે પછી આગળ જતા એવો ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે કે આધાર કાર્ડ બધી જગ્યાએ ફરજિયાત કરવું, કમ્પલસરી કરવું ફરજિયાત નથી. મતલબ કે સરકારની યોજના જળ વિવાદનો સમાવેશ મૂળ કાર્યક્ષેત્રમાં થાય ન થાય કોઈ દિવસ? સુપ્રીમ કોર્ટનું ઓરિજિનલ કાર્યક્ષેત્ર છે 131. હા, જળ વિવાદ માટે અનુચ્છેદ 262 માં જોગવાઈ છે. જળ વિવાદ મૂળ કાર્યક્ષેત્રમાં નથી. સુપ્રીમ કોર્ટનું મૂળ કાર્યક્ષેત્રમાં કેનો સમાવેશ થાય? તો કે રાજ્ય વચ્ચેના વિવાદો. અને બીજો કેન્દ્ર રાજ્ય વચ્ચેના વિવાદો. રાજ્ય વચ્ચેના અને કેન્દ્ર રાજ્ય વચ્ચેના વિવાદો અહીંયા આવે. તો આ જે વસ્તુ છે એમાં રાજ્ય વચ્ચેનો જળ વિવાદ હોય ને તો અહીંયા નહીં જાય. શું કામ નહીં જાય? એના માટે આપણા બંધારણના ભાગ 11 માં આર્ટિકલ 262 માં ઇન્ટરસ્ટેટ રિવર ડિસ્પ્યુટ એક્ટ બનાવેલો છે. જેના આધારે 262 મુજબ 8 જેટલા જળ વિવાદના ટ્રિબ્યુનલ બની ગયા અને આ ટ્રિબ્યુનલની અંદર જળ વિવાદનું સમાધાન થશે. પછી નર્મદાનો હોય, ગોદાવરીનો હોય, કાવેરીનો હોય, આ બધા જળ વિવાદ માટે ટ્રિબ્યુનલ બન્યા છે. તો ભલે રાજ્ય વચ્ચેનો ડિસ્પ્યુટ હોય પણ એ સુપ્રીમ કોર્ટના ઓરિજિનલ જ્યુરિડિક્શનમાં સમાવેશ નથી થતો. એ જેની અલગ બાબત છે અને એ જ પૂછશે. આનું આવે પર્યાવરણની સુરક્ષા માત્ર ડીપીએસપી નો ભાગ છે? ના, પર્યાવરણની સુરક્ષા અનુચ્છેદ આપણા 21 ની અંદર આવશે. એન્વાયરમેન્ટના રિલેટેડ આપણે ધ્યાન રાખવું જોઈએ. ડીપીએસપી માં પણ છે. ડીપીએસપી માં આર્ટિકલ 48 એની વાત કરીએ તો એમાં પણ છે. ફંડામેન્ટલ ડ્યુટીઝમાં પણ કીધું છે કે પર્યાવરણનું જતન કરવું જોઈએ. તો આ બધા પોઈન્ટ તમને હું એમ કહી દઉં તમે બિંદાસ થઈ જાવ. એ બધા લેક્ચર કરી લીધા, એ બધા લેક્ચરમાં તમે વ્યવસ્થિત હતા અને આજનું કરી લીધું, પૂરું થઈ ગયું. બંધારણમાં 25 માર્ક્સ આવશે જ કન્ફર્મ, કોન્ફિડન્સ રાખો, બરોબર. વિધાન પરિષદના કુલ સભ્યો 1/6 ભાગના સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે અને આ કેવા સભ્યો છે? વિશેષ વ્યક્તિઓ. સોલિસિટર જનરલ બંધારણીય પદ નથી. હા, સાચું છે, સોલિસિટર જનરલ બંધારણીય પદ નથી, બરોબર. સોલિસિટર જનરલ જે છે એ બંધારણીય પદ નથી. તુષાર મહેતા છે અત્યારે આપણા અહીંયા. શક્તિશાળી સાથેનું સમવાયી શાસન તંત્ર, હમણાં થોડીક વાર પહેલા જ કીધું, ફેડરેશન વિથ અ સ્ટ્રોંગ સેન્ટર. અગેન આવું કરવા પાછળનું રીઝન એ જ છે કે કેનેડામાંથી આપણે શક્તિશાળી બધી વ્યવસ્થા કેનેડામાંથી નથી લીધી છે. અવિશિષ્ટ યાદી, સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી તો છે જ. હવે એવો કોઈ વિષય સામે આવે તો કે એકેયનો નથી તો કેન્દ્ર કહેશે અમારો. એટલે ત્રણ ટાઈપના ક્વેશ્ચન્સ જ્યારે તમે કહી રહ્યા હશે ત્યારે તમને વિચાર કરો, નાણાકીય કટોકટીના 4 મેઇન પોઈન્ટ મેં લઈ લીધા. આગળના બીજા 4 પોઈન્ટ હતા એમાં બીજા 4 લઈ લીધા. 8 પોઈન્ટ ઉપર ચર્ચા કરી લીધી, બધું એક્સપ્લેનેશન આપી દીધું. પછી નાણાકીય કટોકટીની બહારનો પ્રશ્ન શું આવવાનો? અહીંયા જુઓ, પોઈન્ટ સમજો. નાણાકીય કટોકટીની જાહેરાત 2 મહિનામાં મંજૂરી મેળવી. રાજ્યના કાયમી ગૃહની વાત કરી એટલે ફરી પાછી હું વાત કરું છું વિધાન પરિષદ. તો આ રચના કરવી હોય તો રાજ્યએ 50% હાજરની અથવા તો 50%થી વધુ બહુમતીની, 50%થી વધુ અથવા તો કુલ સભ્ય સંખ્યાની બહુમતી. ઘણા બુકમાં આમ લખ્યું છે જો, કુલ સભ્યોની બહુમતી. અને હવે જે હાજર છે કુલ સભ્યોની બહુમતી હોવી જોઈએ અને હાજર છે એની 2/3 બહુમતીથી પ્રસ્તાવ પાસ કરી સંસદને આપવાનો છે. આ કેસ છે ને એ એક સીએમ SR બોમ્મઈ સીએમ કર્ણાટકમાં ગવર્મેન્ટ જે હતી એને હટાવવા માટે 356 જે યુઝ થયો ને એના વિરુદ્ધનો હતો. અને આવું આને પહેલા પણ 2-3 વખત થઈ ગયેલું હતું. તે બધા કેસનું રિવ્યુ અહીંયા કરવાનું હતું કારણ કે બાબરી મસ્જિદની ઘટના બની એના પછી બીજેપીની ઘણી બધી રાજ્યોમાં સરકાર હતી, 356 દ્વારા રાષ્ટ્રપતિ શાસન દ્વારા એને હટાવી દેવામાં આવી. તો અહીંયા એવું જ કરવામાં આવ્યું હતું કે આ છે ને 356 નો દુરુપયોગ સંબંધિત એને રોકવા માટે હતો. એટલે સુપ્રીમ કોર્ટે કીધું કે 356 તમે રાજ્યપાલના રિપોર્ટના આધારે કરી નાખશો, અહીંયા સરકાર બંધારણીય રીતે કાર્ય કરવા સક્ષમ નથી, એમ ન હાલે, અમે રિવ્યુ તો કરશું. એટલે 356 રાષ્ટ્રપતિ શાસનના ઓર્ડરને સુપ્રીમ કોર્ટ રિવ્યુ કરી શકશે એવું સુપ્રીમ કોર્ટે અહીંયા કીધું. અદાલતે ઠેરાવ્યું કે રાજ્ય સરકારની બહુમતીનું પરીક્ષણ માત્ર ગૃહના ફ્લોર ઉપર એટલે ફ્લોર ટેસ્ટમાં થવું જોઈએ. રાજ્યપાલ પાસે આંકડો છે કે નહીં, રાજ્યપાલ એમ કે ના મને નથી દેખાતું કે એની પાસે બહુમતી હોય, એમ ન હાલ. ફ્લોર ઉપર એને અધિકાર છે સાબિત કરવાનો પોતાની બહુમતી. અને ધર્મનિરપેક્ષતાને બંધારણના મૂળભૂત અધિકાર તરીકે માનવામાં આવ્યું, મૂળભૂત ઢાંચા માનવામાં આવ્યું.
એ આ એસઆર બોમ્બે કેસ છે તો 1994 માં એમાં 352 હેઠળ લાદવામાં આવતી રાષ્ટ્રીય કટોકટી વિશે કટોકટી દરમિયાન પણ અનુચ્છેદ 20 અને 21 હેઠળ મૂળભૂત અધિકારો સ્થગિત થતા નથી. તો આ વિધાન સાચું. પહેલું, ત્રીજું અને ચોથું. તો અહીંયા વિધાન સાચું છે. પહેલું, ત્રીજું, ચોથું એટલે એ. ગ્રામ સભા પંચાયતમાં મતદાર યાદીમાં નોંધાયેલા લોકોનો સમાવેશ થાય. હા, સાચું. મતદાર યાદીમાં નોંધાયેલા. ગ્રામ પંચાયત એટલે ગામમાં રહેતા બધા નહીં. ગામમાં તો ઘણા બહાર નહીં રહેતા હોય. બરોબર છે. વાડીએ કામ કરવા આવ્યા છે, બીજા ગામના છે, રહેતા હશે. ઘણા બધા ભાણ ઉભા થઈને રહેતા હોય. બરોબર. તો ઘણા બધા ગામમાં રહેતા હોય એમ નહીં, પણ મતદાર યાદીમાં નોંધાયેલા. ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં નોંધાયેલા લોકો ગ્રામ પંચાયતનું મતદાર મંડળનું ગ્રામ પંચાયતનું મતદાર મંડળ છે અને એ જ ગ્રામ સભામાં આવશે. ચલો જો અહીંયા 91 માં સુધારા 2003 વાળા અહીંયા 15% થી વધારે મિનિસ્ટર નથી રાખી શકાતા. હવે જે મંત્રી રાખ્યા છે એ પાછા લોકસભાના 15% થી વધારે નહીં. એમ આવું વિધાનસભામાં પણ આવશે. વિધાનસભામાં પણ 15% થી વધુ નહીં. વિધાનસભાના 15%, વિધાનસભામાં નહીં. વિધાનસભાના 15% થી વધુ નહીં. તો ગુજરાતની 182 ની વિધાનસભા છે. તો 182 ના 15% કેટલા થાય? 18 અને 9 એટલે 27 મંત્રી બને. સેમ લોકસભાની અંદર આપણે કરીએ તો લોકસભામાં 81 મંત્રી વધુમાં વધુ બનાવી શકે મોદી સાહેબ. મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભા જવાબદાર? હા. મંત્રી પરિષદ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ જવાબદાર? હા. મતાધિકાર છે ને તમારો 326 માં આવે. 326 માં. પહેલા એ 21 વર્ષે હતો, 18 વર્ષે કર્યો. 61st અમેન્ડમેન્ટ 1988 જે 1989 માં લાગુ થયો. રાજીવ ગાંધીની સરકાર હતી. રાજકીય અધિકાર છે કારણ કે તમે પોલિટિકલ અસર દેખાડો છો, તમે ચૂંટણી લડી શકો, ચૂંટણીમાં ભાગ લઈ શકો, બધું પોલિટિકલ. મૂળભૂત અધિકારમાં ન આવે. ફંડામેન્ટલ રાઇટ્સ નથી તમારો. આ 2 વખત સુપ્રીમ કોર્ટે આના ઉપર ક્લિયરિફિકેશન આપી દીધું. બંધારણીય અધિકાર છે, જેનો અનુચ્છેદ હોય બંધારણીય હોય જ. કાનૂની અધિકાર છે કારણ કે પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટમાં જોગવાઈ છે મુજબ તમને મતાધિકાર મળે છે. અને નાગરિક અધિકાર કારણ કે તમે જેના ભારતના નાગરિક હોય એને જ મળે, એટલે આ સિટીઝનશીપ રાઇટ છે. આવો પ્રશ્ન પૂછાઈ જાય તમને આવડવું જોઈએ. આપણે ભલે હું જો હવે સમજો પોઈન્ટ આયા. મેં તમને 5 પોઈન્ટ કીધા અને ક્વેશ્ચન બનાવીને ક્લિયર આપી દીધું. બરોબર. 100% બની શકે કે તમને આટલું બધું 5 લાઈનનું ન પૂછાય, તમને 2 જ લાઈનનું પૂછાય, 2 જ વિધાન લખે, અથવા તો ઓનલાઈન લખ્યું કે ચૂંટણી મત આપવો એ કેવો અધિકાર છે અને આમાંથી કોઈ એક જ ઓપ્શન આપ્યો. ચલો તમને. અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વે નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મની ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ રાષ્ટ્રની એકતા અખંડિતતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો અમે ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ આથી આ બંધારણ અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને સમર્પિત કરીએ છીએ. સેશન જનરલી અત્યાર સુધીમાં 3 જ વાર આવ્યું. જોઈન્ટ સેશન જ્યારે બોલાવવામાં આવશે ત્યારે એની અધ્યક્ષતા કરશે લોકસભાના અધ્યક્ષ. એ ન હોય તો ઉપાધ્યક્ષ, એ ન હોય તો ઉપસભાપતિ. બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા અને પ્રક્રિયા અનુચ્છેદ 368 માં છે. હા. 359 મુજબ એ પાછા સુધારા 2 રીતે થશે. એક 2/3 બહુમતી અને એમાં કેવી રીતે 50% હાજરની 2/3 અને બીજો એક જે સુધારો થશે એમાં 50% હાજર પ્લસ હજી એક આવશે રાજ્યના 50% રાજ્યના 50% રાજ્યની. ઓકે, સમજાઈ ગયું છે બધાને? ઓકે, ડન. હા, ઝોનલ કાઉન્સિલ આવશે પણ ઝોનલ કાઉન્સિલ છે ને એ કોઈ બંધારણીય સંસ્થા નથી, એ એક વૈધાનિક સંસ્થા છે. બરોબર. હા, અને એ જસ્ટ એક સલાહકારી બોડી છે, એ કોઈ વૈધાનિક સંસ્થા છે, કોઈ બંધારણીય સંસ્થા નથી. પીએસસી છે તો પીએસસી ના સભ્ય એ ન હોય. વડાપ્રધાન છે કે મંત્રી પરિષદમાંથી કોઈ પણ પીએસસી ના સભ્ય ન હોય. ઇવન વડાપ્રધાન છે કે મંત્રી પરિષદ છે, કોઈ સંસદની કોઈ પણ કમિટી હોય ને એની અંદર ક્યારેય સભ્ય. અનુચ્છેદ 29 મુજબ લઘુમતીના હિતોનું રક્ષણ છે. લઘુમતી છે ને ભાષા અને ધર્મ બંનેના આધારે લઘુમતી આપણે કહી શકીએ. બરોબર છે. અને સંસ્કૃતિ અને શિક્ષણના મૂળભૂત ચર્ચા કરતા હતા. નેશનલ કમિશન ફોર એસસી જે છે તો પહેલા છે ને નેશનલ કમિશન ફોર એસસી હતું જેની અંદર અનુસૂચિત જાતિ આયોગ છે. તો હવે આગળ પછી પાછું 338 આવ્યું, એ અલગથી એસટી આયોગ થયું, શેડ્યુલ ટ્રાઇબલ જે છે એના માટે. સાથે સાથે અત્યારે બીજી એક ચર્ચા કે અનુસૂચિત જાતિ છે એ કોઈ એડ કરવી હોય તો એ સત્તા પછી કોની આવે? રાષ્ટ્રપતિની આવે. હા, સંસદ પછી એની અંદર કોઈ પણ ફેરફાર કરવા હોય તો કરી શકે છે, પણ એ સત્તા જનરલી કોની પાસે હોય? રાષ્ટ્રપતિ પાસે હોય. અને જે આયોગના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત પસંદગીની સત્તા એ પણ રાષ્ટ્રપતિ નક્કી કરશે, પરંતુ કાયદો બનશે સંસદમાં. થઈ જશે. પંચાયતની જોગવાઈ અનુચ્છેદ 40 માં છે. હા, કઈ જગ્યાએ? ડીપીએસપી માં છે. આના જ આધારે ગુજરાતમાં 1 એપ્રિલ 1963 થી ગુજરાતમાં પંચાયતી રાજ છે. જેના માટે 1961 માં એક્ટ બનાવ્યો હતો. પછી આગળ જતા 40 માં જે છે એના માટે આગળ જતા 73rd અમેન્ડમેન્ટ કર્યો, 73મો સુધારો 1992, અને એક નવો ભાગ જ એડ કર્યો બંધારણમાં, ભાગ 9 પંચાયત. તેમની વય મર્યાદા 35 વર્ષ છે. તો આ વિધાન સાચું છે. અને અહીંયા જે કાપ પ્રસ્તાવ છે એ સરકારની કોઈ પોલિસીની વિરુદ્ધ ₹1 કટ કરી અને જે પ્રસ્તાવ લેવામાં આવે એને કહેવાય કાપ પ્રસ્તાવ. એ ક્યાં? નંદલાલ બોઝે બાકીનું જે હિન્દી આવૃત્તિ છે એનું બ્યુટિફિકેશન કરેલું છે. બરોબર.